અત્યારે બપોરાની તૈયારી હાલે. શાક બનવાનું છે આનું, જો સોળી ને ગુવાર ને એવું બધું છે. હે બા, કેમ વરસાદ આવે હે? દેખાતા રહી પાછા એમાં જે જાંબુડા નકરા છે, પણ તોય થોડીક માંડવી શેકું હું બકડિયામાં. મિત્રો તમે જોવો મસ્ત. ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આજે તો એને વિડીયો ની શરૂઆત થોડીક મોડી કરી છે, કેમ કે વરસાદનું કઈ એટલું કામ હતું નહીં અને ઢોરનું બધું કામ કરી વાળ્યું. જો એને નીણ ખાઈને પાણી પાઈ દીધા છે, ત્યાં બેસી ગયા છે અને અત્યારે બપોરાની તૈયારી હાલે છે. જો આપણે એને મસ્ત મજાનું આજ શાક બનવાનું છે આનું, જો સોળી ને ગુવાર ને એવું બધું છે. જો મારમી કટકા કરે છે. કેનું છે? સોળી ને ગુવાર. તો જો એ શાક બનવાનું છે. તો જો આ ટાઈપના જો ઝીણા ઝીણા કટકા થઈ જાય એટલે એનું હમણાં શાક બનશે. તો હાલો હતું આપણે વિડીયોમાં જોવી. તો આપણે શાક બનાવ્યા પેલા હે ને મિત્રો, જો આ ભૂંગળા તળવાનું ચાલુ કરી દીધું માર મેં, કેમ કે ભૂંગળા બપોરે કરવી ને તે સાથે ખાવા થાય. જો મસ્ત મજાના ભૂંગળા તળે છે અને પછી આપણે શાક કમ્પ્લીટ જ છે તો શાક બનાવશે. અને અત્યારે પેલા ભૂંગળા તળી નાખે એટલે ખાવામાં મજા આવે ને બપોરા કરવા. તો હવે આપણે મસ્ત મજાનું જો શાક બનવાનું છે. તો આપણે મસ્ત મજાનું જો અહીંયા શાક બનાવવાનું તો સારું બપોરાનું, પણ અત્યારે વરસાદના હરવડા ને એવું આવતું હતું બહાર. તે જો બા આઈ ગયા, બેહો આવ્યા છે. હે બા, કેમ વરસાદ આવે હે? વરસાદ આવે જોઈએ શાક કરવા જાવો, પણ બિયારણ તૈયાર કર્યું ને તા મી આવ્યો ભાઈ મોટે. બિયારણ તૈયાર કર્યું કે હરવડું આવી ગયું? આમાં વાદળા જ છે અત્યારે ફૂલે ફૂલ. એવું છે. અત્યારે વાવવા જવું હોય થોડું ઘણું કાક આપણે ખાવાનું, આ મગ ને અડદ ને એવું હતું, ક્યાંક પાછો વરસાદ આવી જાય તો આમાં ક્યાં જવું પાછું? હે બા, થોડા ખીભડા ને એવું લઈ જાઉં વાવી આવું પછી. તો હાલો જો બપોરાનું અમારે અહીં બનાવે છે. હમણાં બપોરાનું થઈ જાય એટલે ખાઈ પી લેવી આપણે, એવું છે. તો હાલો આપણે હંધુય કમ્પ્લીટ થઈ ગયું છે, રોટલા ને શાક ને એવું. તો જો હવે બપોરા કરવા બેસી ગયા. ઝાડના રોટલા ને ભૂંગળા લઈ લીધા ને જો આપણે શાક મસ્ત મજાનું સોળીનું ને બની ગયું છે. ગુવારે ભેગો છે, જો સોળ ગુવાર ને એવું. તો હાલો હવે જો વાટકામાં આપણે શાક લઈ લેવી અને પછી બપોરા કરવાનું ચાલુ કરી દેવી. તો મિત્રો આપણે બપોરા કરીને પછી આપણા ઢોરને હંધાઈને જો નીણ નાખી દીધી હતી ખાવા માટે. જો સુકલ નીણ હંધાય, ઢોર સુકલ નીણ ખાતા હતા. અને હવે આપણે જવું છે મસ્ત મજાના જાંબુડા ખાવા. તો હાલો જાવી અહીં બાજુના ખેતરમાં. તો મિત્રો આપણે આવી ગયા છે, તમે જોવો અહીંયા કણે જોવા મસ્ત મસ્ત ના હે ને પાકલ જાંબુડા. તો હજી તો ઉપર છે, તો આપણે ઉપર ખાવા માટે કાંઈક કરવો જો ને જુગાડ. હાલો નકર ઉપર જ ચડી જાવી, ઈ સારામાં સારો આઈડિયા છે. A few minutes later. તો મિત્રો આપણે હે ને ઉપર આવી ગયા અને જાંબુડા ખાવાના ચાલુ જ જો કે કરી દીધા હે. જોવો તમે મારા હાથમાં જો, ઓહો મિત્રો ખાવાની શું મજા આવે છે. ઓહો, ચોમાસામાં જાંબુડા તમે જોવા દેખાતા રહી પાછા એમાં જે જાંબુડા નકરા છે. આપણે ખાવાના ચાલુ જ કરી દીધા છે, કેમ કે આપણે ઘણા બધા હાથમાં રાખ્યા છે. અને આઈથી જાજા હું લગભગ ખાઈ ગયો હોય મિત્રો. અહીં પેલા ઉપર આવીને વિડીયો પછી જ શૂટ કર્યો. આ તો ખાવાની શું મજા આવે છે. તમે જોવો ક્યાં સુધી જાંબુડા જોવો, થોડાક તમને વિડીયો બતાવી દઉં જાંબુડાના. તો મિત્રો હવે ઘણા ખાઈ લીધા છે અને પાછો અહીં બેસી ગયો. પેલા બેઠો જેની ડાયરેક્ટ ઉપર જ છે, જો હેઠો ઉતર્યો હવે નહીં એવું છે. અને જો આ તો હમણાં પેલા જોયા ઘણા વીણ્યા અને ઘણા ખરા ખાધા. ટૂંકમાં હું આમ વીણી વીણીને ખાધા એવું છે. હવે આમ ખાવાનું ચાલુ છે, ઘણા ખાઈ લીધા. તમને ભાવે કે ના કોમેન્ટમાં કહી દેજો જાંબુડા. હવે આપણે ઉતરી જવાનું છે હેઠું, કેમ કે હવે ધરાણા છે એટલે હવે હેઠું ઉતરવાનું છે. તો આપણે ઉતરી ગયા મિત્રો હેઠા. હવે ઘણા બધા જાંબુડા હાથ ખાઈ નાખ્યા. હવે હે ને પાછા વાડી બાજુ નીહરી જાવી ફટાફટ. તો મિત્રો આપણે જાંબુડા ખાઈને આવી ગયા વાડીએ, પણ હવે હે ને કીધું બીજી વાડીએ જવું છે. માંડવીન સોયાબીન એવું વાયુ હે ને ઉગી ગયું નહીં, એટલે જો ગાડી ઉપાડી છે હવે. તો હાલો ફટાફટ હાલ્યા જાવી બીજી વાડીએ.
પોગી ગયા આપણે બીજા ખેતર અને મિત્રો અહીંયા જો આપણે સોયાબીન નું વાવેતર કરેલું છે. અમુક શાહમાં જે મોટા સોયાબીન દેખાય પેલાના છે, આ બીજી વખત વાવેલા છે. નતા ઉગ્યા ને એ શાહ જોવો તમે, આટલા એટલા નાના નાના ઉગ્યા ને સોયાબીન તમે જોવો. આ જે ઉગે છે ને નાના નાના જો ઉગતા આવે બધા છે ને બીજી વખત ના છે, કેમ કે આમાં એકવાર બહુ નતા ઉગ્યા ને એટલે આપણે બીજી વખત પછી વાવી દીધા, કેમ કે મજા ન આવે ને ભાઈ, એકવાર હારા ન ઉગે તો આપણે આ ખેતર ઉપર જ હોય પૈસાનું નથી હવે એ નો હારા ઉગ્યા એટલે બીજી વખત વાવવા પડ્યા. એટલે બીજી વખત વાવ્યા અને એ હવે ઉગ્યા છે એટલે નાના નાના છે. એટલે થોડેક દી જોવી આ કેવા કસલ થાય છે, પછી આપણે બતાવશું વિડીયોમાં આગળ. તો આમાં આંટો મારી લીધો આપણે સોયાબીનમાં તો અને માંડવીમાં તો હું જોકે દરરોજ આંટો મારું જ છું, તો હાલો તમને બતાવી દઉં માંડવી હોતા. A few minutes later. તો જોઈ જવો મિત્રો, આપણી માંડવી છે ને મસ્ત મજાની, હજી થોડીક નાની છે, કેમ કે પાછળ વાવણી મોડી છે ને એટલે તમે જોવો તો આમ જોરદાર ઉગી છે, કઈ ઘટે નહીં એવી. તમે જોવો એક નંબર એવી છે ને, બાકી જોરદાર. થોડાક દિવસ જાહે ને પછી ખેતરમાં અસલ મિત્રો હર્યા ભર્યા લાગવા મળશે, કેમ કે જોરદાર થઈ જાય ને માંડવી ને એવું હતું. તો આપણે ખેતરમાં અહીંથી આંટો તો જો કે હું ડેઈલી મારતો જ હોય અને વિડીયો બનાવું જ છું હવે તો રોજાને, તમે વિડીયો જોતા જઈશો. તો ખેતરમાં અહીંથી આંટા મારી લીધા અને અત્યારે મારું શું માંડવીમાં આંટો એ તમને વિડીયોમાં ખબર જ હશે જોતા હોય એટલે. મિત્રો હવે આપણે નીકળી ગયા છે વાડી સાઈડ પાછા ગાડી લઈને. તમે જો કીધું હવે હે ને આપણે વાડીએ વ્યાજ એવી પાછા આંટો તો મારી લીધો જ ખેતર, એટલે હાલો હવે વાડીએ પોગી જાવી ગાડી લઈને જાય એટલે કે હાલવાની લાભ નથી. હવે રોજા થડા ગાડી પકડે એવા રસ્તા છે અત્યારે અહીંયા. મિત્રો આપણે વાડી આવી ગયા અને આજે તો જો હંધું કામ કમ્પ્લીટ કરીને જ વિડીયો બનાવ્યો, કેમ કે આજ પછી રોજ રોજ આપણે ગાય દોવાનું ને એવું ન બતાડતા હોય એટલે જો આજ નિર્ણય હંધું કમ્પ્લીટ કરી વાળ્યું છે. હંધું કમ્પ્લીટ કરી અને હવે પછી આપણે જમવાનું છે સાંજનું, એટલે ખાવા પીવાનું. તો એ હાલો અત્યારે બતાવી દઉં ખાવા પીવાનું. જો મિત્રો આપણે જમવા બેસી ગયા હવે સાંજનું, પણ આપણા મીંદડા છે પાયેલા. જોવો તમે, રોટલી પેલા એને નાખી દેવી ને રાયડું દેતા બંધ થઈ જાય, નકર પાસે રાયડું નાખે. આપણે ખાતા હોય ને રોટલી માગે, જો ખાવા મળ્યા ને બે. તો આપણે હવે હે ને ખાવા જ મળવું છે. જો વાટકામાં ચાક લીધું છે, રોટલી છે અને આમાં જે દૂધ લેવાનું બાકી છે. વિડીયો અગાઉ ચાલુ થઈ ગયો છે તો કાંઈ વાંધો નહીં, હાલો હું હે ને ખાઈ પી લઉં મસ્ત મજાની રોટલી ને ચાક ને એવું છે. તો આપણે ખાઈ પી લીધું છે અને જો દૂધનું કેન લીધું છે હાથમાં. હવે જવાનું ગામમાં, તો આપણે ફટાફટ જો ગાડીમાં હે ને દૂધનું કેન ટીંગાડી દેવી અને હવે નીકળી જાઉં ગાડી લઈને આપણે ગામમાં. તો હાલો હવે ડાયરેક્ટ ગામમાં જઈને જ મળીશું. તો મિત્રો ઘરે પોગી ગયા આવી અને જો આપણે રસોડું ખોલી વાળ્યું ઘરે આપણે મકાને. અને જુઓ તમે આમાં હે ને ડાયરેક્ટ મેં શું કર્યું આવીને હે ને પેલા નાસ્તો કરવાની વ્યવસ્થા કરી. ખાઈને તો જો કે હું આવ્યો જ છું, પણ તોય થોડીક માંડવી શેકું હું બકડિયામાં. મિત્રો તમે જુઓ મસ્ત મજાની માંડવી ખાવાની હે ને મજા આવે. એ પાછી શેકેલી હોય ને એટલે બહુ આપણે બળી જાય એટલી નહીં, માપે માપે શેકી વાળવી છે, જેથી ખાવાની પણ બહુ મજા આવે આપણને. જુઓ એક નંબર હમણાં માંડવી શેકાઈ જાય ને એટલે થોડીક અત્યારે પાછું સાંજનું શું હોય મિત્રો, નવરા એટલો બધો ટાઈમ જાય નહીં અને અત્યારમાં કાંઈ હોવાનું હોય નહીં, એટલે આમ થોડુંક માંડવી ને એવું ખાવી નાસ્તો ને એવું કરવી ને થોડોક ટાઈમ લેવો જાય. મસ્ત મજાની શેકાઈ ગઈ માંડવી. અને જો આ બા નહીં બા માંડવી ચડી ગઈ અસલ મજાની, એટલે કે શેકાઈ ગઈ એમ. જો આ અસલ શેકી બા આજે આ કાશી માંડવી ફોલે મેં શેકી વાળી ખાવા. જો બા ડબલું ભરે દાણાનું અને મેં પછી થોડીક કીધું શેકી નાખ્યું, શેકેલી ખાવા થાય ને અટાણે એવું છે. જો એટલે આપણે શેકેલી ખાવ બા, અસલ શેકાઈ ગઈ છે. તો હાલો હવે હુઈ જાવી પથારી. જો ભાઈ કરી વાળી છે એની અને મારે અંદર હુઈ જવું છે. તો એવું છે, હાલો વિડીયો જોઈ મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.